टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમદાવાદમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા હાઈકોર્ટમાં સુઓ મોટો પર સુનાવણી હાથ ધરાઈ. અકસ્માતો ઘટાડવા ટ્રાફિક નિયમન અંગે સુઓ મોટો અરજી પર સુનાવણી કરવામાં આવી. ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ શહેરના ખાડાઓને લઈને સવાલ પૂછ્યા. ચોમાસા પહેલા રસ્તા કેમ રિપેર ન કરાયા? હાઈકોર્ટે આ સવાલ પૂછ્યો છે. ચોમાસા દરમિયાન પણ ખાડા ખોદાયેલા જોવા મળ્યા તે પણ હાઈકોર્ટે નોંધ્યું છે. ખાડા પડ્યાના 72 કલાકમાં ખાડા પુરાતા હોવાનો સરકારી વકીલે દાવો કર્યો હતો. ફરિયાદ માટે હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવી હોવાનું પણ સરકારી વકીલે રજૂઆત કરી. 550 કિલોમીટરના નવા રોડની અને રોડ પહોળા કરવાની યોજના હોવાનું પણ સરકારી વકીલે કોર્ટમાં જણાવ્યું. અહીં રોંગ સાઇડ ડ્રાઈવ ટાળવા રોડ પરના ડિવાઈડર અહીં કટ બંધ કરી દેવાયા હોવાની પણ વિગતો હાઈકોર્ટ સમક્ષ મૂકવામાં આવી છે. એમસી દ્વારા 9 આઇકોનિક રોડ બની રહ્યાનો સરકારી વકીલનો દાવો છે. ગુજરાત હાઈકોર્ટની ટકોર પણ સરકારી વકીલે જણાવ્યું હતું કે અમદાવાદમાં સતત કામ ચાલતું જ રહે છે અને ખાડા પડ્યાના 72 જ કલાકમાં તે પૂરાઈ જાય છે તેનું ધ્યાન પૂરતું રખાતું હોવાનો પણ દાવો કર્યો.